સુરતમાં સચિન જીઆઈડીસી વિસ્તારમાં બરફ ફેક્ટરી પાસે એક ભયંકર ફ્લેશ ફાયરની ઘટના સામે આવી રહી છે, જેમાં 4 લોકો દાઝી ગયા છે અને તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ગુરુકૃપા સોસાયટી વિસ્તારમાં એક ઘરમાં અચાનક ફ્લેશ ફાયર થતા ભાગદોડ મચી ગઈ હતી. સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ બોલાવી 4 લોકોને હોસ્પિટલ પહોંચાડ્યા. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. દાઝેલા લોકોમાં 19 વર્ષની રિંકી હરીશભાઈ પોલાઈ, 22 વર્ષના ભાગ્યશ્રી હરિભાઈ પોલાઈ, 26 વર્ષના સાલુબેન રાજકુમાર મોહન અને હરિઓમ સુરેન્દ્ર યાદવનો સમાવેશ થાય છે, જેમાંથી એકની હાલત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે. આગ કેવી રીતે લાગી તેની ચોક્કસ હજુ સુધી કોઈ માહિતી સામે નથી આવી રહી, પરંતુ ઘટનાએ વિસ્તારમાં દહેશત ફેલાવી દીધી છે. સુરત પોલીસ અને ફાયર વિભાગ સમગ્ર મામલે હાલ અત્યારે તપાસ કરી રહ્યા છે. તો સુરતની આ ઘટના છે. સુરતના સચિન જીઆઈડીસીમાં ફ્લેશ ફાયર થયું છે. તો ફોન લાઈન પર વધુ વિગતો સાથે મારી સાથે અરવિંદ જોડાયા છે સુરતથી. અરવિંદ, જણાવશો, સચિન જીઆઈડીસીમાં ફ્લેશ ફાયર થયું છે, ઘટનાની શું વિગત છે? કેટલા લોકો ઘાયલ થયા છે અને કેટલી ગંભીર હતી આ ઘટના? ચોક્કસથી તમને જણાવી દો વિની, સુરતના જે રીતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં ગુરુકૃપા સોસાયટીમાં આજે જે પ્રકારે ગંભીર દુર્ઘટના સર્જાય છે અને બરફની ફેક્ટરી પાસેના રહેણાંક વિસ્તારમાં એક મકાનમાં ગેસ સિલિન્ડર અને લીકેજ બાદ જે રીતની અચાનક જે ફ્લેશ ફાયરની ઘટના બની હતી, આ ઘટનામાં 2 યુવતીઓ અને એક મહિલા અને એક પુરુષ એમ કુલ 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અને પ્રાથમિક જે રીતની હાલ માહિતી મળી રહી છે તે મુજબ જો વાત કરીએ તો ગુરુકૃપા સોસાયટીમાં આવેલા ઘરમાં જે રીતે ગેસ લીકેજના કોઈ કારણોસર ફ્લેશમાં ફાયર થયું હતું અને આગ લાગવાની ઘટના એટલી ઝડપી હતી કે ઘરના સભ્યો બહાર નીકળવાનો પૂરતો સમય પર ન મળ્યો હતો અને જેને કારણે 4 જેટલા લોકો છે તે અચાનક ગંભીર રીતે આગમાં દાઝ્યા હતા અને આસપાસ આ બનાવને પગલે સોસાયટીમાં ભાગદોડ મચી હતી. અને જે રીતે સ્થાનિકોની તુરંત મદદ લઈ અને દાઝેલા જે તમામ લોકો છે તેમને બહાર કાઢ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ થકી તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અને જે રીતની પરિસ્થિતિ છે એટલે કયા કારણોસર જે રીતે આગ લાગી છે તેનું કારણ જે પરિસ્થિતિનો તાગ મેળવવા હાલ કવાયત શરૂ છે, પરંતુ આ રીતે ગંભીર જે છે તે આ ફ્લેશમાં દાઝ્યા છે. જી વિની. અરવિંદ, આ ઘટનાની અંદર 4 લોકો ગંભીર રીતે દાઝ્યા છે. હાલ આ 4 લોકોની હાલત કેવી? ચોક્કસ, હાલ જે 4 વ્યક્તિ છે તેમાંથી એક વ્યક્તિની હાલત અત્યંત ગંભીર માનવામાં આવી રહી છે, કારણ કે જે રીતે હાલ પ્રાથમિક ઈજાગ્રસ્તોને જે રીતના સિવિલમાં સારવાર હતી તેમાંથી એકની હાલત ગંભીર છે. અને દાઝેલા ગયા લોકોની જો વાત કરીએ તો રિંકી હરિભાઈ છે, એક ભાગ્યશ્રી હરિભાઈ અને સાલુબેન રામકુમાર અને હરિઓમ સુરેન્દ્ર યાદવ, એટલે આમ 4 લોકો દાઝ્યા છે, પરંતુ એકની હાલત ગંભીર માનવામાં આવી રહી છે કે સિવિલમાંથી કદાચ ખાનગી હોસ્પિટલમાં ખસેડવાની પણ તજવીજ હાથ ધરી છે. જી અરવિંદ, અમારી સાથે જોડાઈને વિગતો આપવા બદલ આપનો આભાર.